નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રણવ અગ્રવાલ સ્વાગત કરું છું આપણો આ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, ગયા 2 સપ્તાહ દરમિયાન આપણે સૂજોગની સારવારને લઈને માહિતી મેળવી. આ સારવાર એવી છે કે ના કોઈ દવાની જરૂર છે, ના કોઈ શસ્ત્રક્રિયાની, જે અગાઉ પણ અમે તમને સમજાવ્યું હતું ને અત્યારે પણ સમજાવ્યું છે. આજનો જે વિષય છે તેની પણ સંપૂર્ણ માહિતી આપશે તરુણ શાહ અને પૌલોમી શાહ, જેઓ આપણી સાથે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આજનો જે આપણો વિષય છે હૃદય, મગજ, ખભાના દુખાવાને લઈને જેની સંપૂર્ણ માહિતી આપણે આપશે. સૌથી પહેલા પૌલોમી બેન, તમને એક સવાલ છે કે ધારો કે રાત્રે આપણે પ્રવાસ કરી રહ્યા છીએ ટ્રેનમાં અને કોઈ નાગરિકને હૃદયમાં એકાએક દુખાવો ઉપડે છે. વસ્તુ એવી છે, ત્યાં ના કોઈ ડોક્ટર છે, ચાલુ ટ્રેન છે, રાતનો સમય છે, તો તેને રાહત મળે એ રીતની કેવી પદ્ધતિ, કેવી સારવાર સૂજોગની અંદર જણાવાય છે, આપ જણાવશો પ્લીઝ એને. જેમ કે પ્રણવભાઈ, તમને અમે પહેલાં બી 2 એપિસોડમાં કીધું કે તમને જેટલું બી તમે સુજોગનું નોલેજ જો તમને હશે ને, તો જેવું તમે કીધું કે તમે આવી રીતે ટ્રેનમાં જઈ રહ્યા છો કે ક્યાંય બસમાં છો ને તમારી પાસે કોઈ પણ પ્રકારની કોઈ મેડિસિન નથી કે કોઈ પ્રકારનું કોઈ ડૉક્ટર કે કોઈ બી સારવાર મળે એવું કંઈ તમારી પાસે કંઈ છે નહીં. જો તમને સુજોગનું નોલેજ હોય તો તમે તરત ને તરત જ આ જે તમે કહો છો કે હાર્ટનું, ધારો કે કોઈ વ્યક્તિને હાર્ટનો એકદમ અચાનક એમને હાર્ટમાં દુખાવો થયો છે, તો એટ એ ટાઈમ તમે સુજોગનું જો તમને નોલેજ હોય ને, તો તમે આ જમણો હાથ લઈ લો કે ડાબો હાથ લઈ લો, કોઈ બી હાથમાં તમે બીજા હાથની આંગળીઓથી તમે આ અંગૂઠો છે, અંગૂઠાથી તમે આ અંગૂઠો જે છે એ આપણું બ્રેઇન છે. હવે એની નીચે બરાબર આપણો બતાવશો એટલે પ્લીઝ દેખાય. હા, બસ. આ આપણો હાથ છે પંજો, પંજામાં આ જે આપણો અંગૂઠો છે એ આપણું બ્રેઇન છે અને એની નીચે બરાબર આપણો હાર્ટનો પોઈન્ટ છે. તો બીજા હાથની જે આપણી ફિંગર હોય છે એનાથી તમે અંગૂઠાની નીચે પમ્પિંગ આપવાનું ચાલુ કરશો. જેટલું તમારાથી પ્રેશરિંગ થાય છે, જેટલું બી તમે પમ્પિંગ 10 થી 15 મિનિટ કરો, અને બીજા હાથમાં બીજો કોઈ તમારી પાસે વ્યક્તિ હોય તો એ બી તમને કરી શકે છે. તો એવા બંને હાથે અંગૂઠાની નીચે તમે 10 થી 15 મિનિટ સુધી જેટલું બી પમ્પિંગ કરશો ને, તો તમારા હાર્ટ જે અચાનક જ બીપી, તમારું જે બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે ને, એ 10 થી 15 મિનિટમાં ધીરે ધીરે નોર્મલ આવી જશે. પછી તમે બાય ચાન્સ એની કોઈ તમે આગળ દવા કે કંઈ બી લઈ, પણ એટ એ ટાઈમ તો તમને આનાથી એકદમ જ તમને રિલીફ બી મળશે અને તમારું બીપી એકદમ નોર્મલ બી થઈ જશે. બિલકુલ. આ તો હૃદયના દુખાવાને લઈને આપ એક સરળ ઉપાય બતાવે. આવો જ એક બીજો એક તાવની વાત કરીએ તો તાવ માણસને ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે સ્થળે આવી શકે છે, એનું કોઈ એ નથી. તો ધારો કે અડધી રાત્રે તાવ આવી જાય છે, તો એનો શું સીધો ને સારો ને સહેલો ઉપાય? કેમ કે ડોક્ટર, ધારો કે ગામડાને કોઈ નાગરિકને તાવ આવી ગયો સમજી લો રાત્રે, તો એની માટે ડોક્ટર શોધવું એટલે કિલોમીટરો કેટલાય તારે શહેરમાં આવે રાત્રે મળી શકે છે. ગામડામાં આ વ્યવસ્થા આજે પણ નથી. તો એની માટે શું સહેલો ઉપાય તાવને લઈને શું હોય છે, ખાસ કરીને નાના છોકરાઓને પણ ઉપયોગી રહે આ જ વસ્તુ કે ગયડા સુધી તમામને એ આપ જણાવશો પ્લીઝ. બરાબર છે. એટલે જેમ તમે કીધું કે હવે ગામડામાં છે કે આપણે સિટીમાં છે કે કોઈ બી જગ્યાએ છે માણસ, ભાઈ ડૉક્ટર પાસે પહોંચે ત્યાં સુધી તો એને જે એટ એ ટાઈમ થોડું એને રિલીફ મળે, થોડો એનો તાવ થોડો કંટ્રોલમાં આવે, એની માટે એક ઉપાય એવું પણ છે કે તમે તમારી પાસે ઘરમાં આપણે ફ્રીજ છે તો ફ્રીજમાંથી તમે બરફ લઈ લો અને 2 બાઉલમાં બરફ લઈ લો અને બંને તમારા હાથની જે આપણે ફિંગર્સ છે એ બંને ફિંગર્સ તમે બાઉલમાં તમે એને બરફને અડાડીને રાખો, ડુબાડીને રાખો. તો તમારે 10 થી 15 મિનિટની અંદર જે તમારો તાવ છે ને એ કંટ્રોલમાં આવી જશે. પછી તમે સવારે જઈને કે કાં તો પછી 2-3 કલાક થઈને બી તમે ડૉક્ટરની પાસે જઈને એનું તમે દવા કે કંઈ બી કરી શકો છો. પણ ત્યાં સુધી તો જ્યાં તમે જે પેલો બરફનો આપણે ઉપાય કીધું મેં, ત્યાં સુધી તો તમારો તાવ કંટ્રોલમાં આવી જ જશે. બાય ચાન્સ કંઈક વધારે મેલેરિયા કે કંઈ બી મતલબ જે બી છે એ તમે ડૉક્ટર પાસે જાઓ તો પછી એનું ડાયગ્નોસિસ થઈને એનું ઇલાજ બી થઈ શકશે. પણ એટ એ ટાઈમ તો તમે આ તાવથી થોડો એને કંટ્રોલ કરી શકશો. બિલકુલ કંટ્રોલ કરી શકાય છે. જે રીતે પૌલોમીને જણાવ્યું, આપને જો અડધી રાત્રે તાવ આવે છે, અડધી રાત્રે કોઈને હૃદયનો દુખાવો ઉપડે છે, તો બિલકુલ આ જે એમને સારવારની જે બતાવી પદ્ધતિ આપ કરી શકો છો, જેનાથી સારો એવો ફાયદો થઈ શકે. આજ આગળ વાત કરીએ તરુણભાઈ સાથે. તરુણભાઈ શાહ જેઓ આપણી સાથે આજે સ્ટુડિયોમાં ફરીવાર ઉપસ્થિત છે, તેમને ખભાના દુખાવાને લઈને, જો તરુણભાઈ વાત કરું તમારી સાથે, તો ખભાઓના દુખાવાને લઈને શું સૂજોગમાં સારવાર બતાવી છે? કારણ કે આજકાલ ખભાઓનો જે દુખાવો છે એ મોટાભાગે લોકોમાં જોવા મળી રહ્યો છે. હું માનું છું ત્યાં સુધી અત્યારના શરીરના જેટલા પણ દુખાવા છે એમાં સૌથી મેજર દુખાવો હોય છે ને તો એ ખભાનો દુખાવો છે. આ ખભાનો દુખાવો 99% એ બ્રેનને રિલેટેડ જ હોય છે.
ખભાનો દુખાવો જ્યારે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં તકલીફ થતી હોય કે હાર્ટ લંગ્સમાં પ્રોબ્લેમ થતો હોય કે બ્રેઇનમાં જ્યારે વિચારોમાં બહુ જ સમતુલતા ના રહેતી હોય, કંઈ બી રિલેશનશિપનું દુઃખ હોય કે કેરિયરને લગતું દુઃખ હોય, કોઈ પીડા હોય કોઈ પણ જાતનું કે કંઈ પણ તમે તમારી પ્રગતિ પ્રાપ્ત ના કરી શકતો, બહુ જ ઘૃણા થતી હોય, બહુ જ નફરત થતી હોય કોઈ બી વ્યક્તિ માટે, તો ડાયરેક્ટ ઘૃણા નફરત આવતીકાલે શું થશે એની જબરદસ્ત ચિંતા હોય. આ બધા બ્રેઇનને રિલેટેડ જે કંઈ બી વિચારો છે, બ્રેઇન જ્યારે વિચારો કરે છે ત્યારે બ્રેઇનને લગતી જે અહીંયા આગળ નસ જાય છે એ નસને લગતું ગમે તે સાઈડે જમણી સાઈડે દુખાવો હોય તો કેરિયર, આ મારું રિસર્ચ છે, મેડિકલ સાયન્સ નથી કહેતું, કેરિયરનો લગતો પ્રોબ્લેમ હોય કે બહારના ફ્રેન્ડ સર્કલનો લગતો પ્રોબ્લેમ હોય કે સમાજને લગતો પ્રોબ્લેમ હોય, કાનમાં ઓછું સંભળાતું હોય જમણી બાજુની સાઈડે, કે એ બધું જે બી પ્રોબ્લેમ હોય છે રાઈટ સાઈડનો છે. લેફ્ટ સાઈડનો અગર દુખાવો હોય છે તે રિલેશનશિપનો દુખાવો છે. કુટુંબની અંદર ઘણા મા બાપોને એવી ટેવો છે નાની નાની બાબતોમાં છોકરાઓને ટૂંકતા હોય છે, મને આવું નથી આવતું, તને આવું નથી આવતું, તું આ કામ બરોબર નથી કરતું. એને રિલેટેડ જે ઘૃણા અને નફરત થતી હોય છે એને રિલેટેડ જે ડાબી સાઈડના ખભામાં જે દુખાવો થતો હોય છે. તમને ખબર હોય છે કે નાના છોકરાઓને જ્યારે આપણે સ્કૂલમાં મૂકતા હોઈએ છીએ, છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે અને સ્કૂલમાં જતાં જતાં ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ છોકરો, બધા 8-10 છોકરા ભેગા થઈને એક જ છોકરા, કોઈ ટીચર પૂછે કે આ કામ કોને કર્યું, તો 10 છોકરા એક જ છોકરાનું નામ આવે છે કે સાહેબ આણે કર્યું, સાહેબ આણે. પેલો છોકરો ઇનોસન્ટ સીધો સાદો હોય છે તો ટીચર એને જ વળે છે. હવે એને બીજે દિવસે સ્કૂલમાં જવાનું મન નથી થતું કારણ કે ક્લાસની અંદર બધા છોકરાઓ એની વિરુદ્ધમાં હોય છે, એની મમ્મી પપ્પા ના પાડે છે, સવારે ઉઠતો નથી, એને મમ્મી પપ્પા જબરદસ્તી મોકલે છે, એટલે એને સ્કૂલમાં જવું નથી ને જવું પડે છે કારણ કે ત્યાં એને બ્રેઇનને રિલેટેડ પ્રોબ્લેમ થાય છે, એને રોકટોક કરવામાં આવે છે, એને જે કામ નથી કર્યું એ કામ માટે એને કહેવામાં આવે છે. તો એને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે એ ડાયરેક્ટ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પ્રોબ્લેમ થાય છે. અને આ જો લાંબા ગાળે રહે તો એપિલેપ્સીના પણ મેં જેટલા બી બનાવો જોયા છે, જે ખેંચ ને બધું આવે છે એની અંદર બી મેં જોયું છે. તો એ 7મા 8મા ધોરણમાં કોઈ છોકરી સમજી લો કે દેખાવામાં નથી સારી, તો કે તું કાળી છે, તારો પગ કાળો છે, તારો આવું છે, તને કપડાં પહેરતા નથી આવતું, તને આ નથી આવતું, તો જે 7મા 8મા ધોરણની અંદર જે સ્કૂલમાં છોકરું જતું હોય છે અને એનું ફ્રેન્ડ સર્કલ ને બધું જેને તકલીફ કરતું હોય છે એને જો રોકટોક કરવામાં આવે છે, તું ભણવામાં હોશિયાર નથી, તું આવું નથી, તે એને રિલેટેડ 24 કલાક વિચાર કરે છે, બીજે દિવસે એને સ્કૂલે નથી જવું, મા બાપ એને જબરદસ્તી મોકલે છે, એની સાયકોલોજી નથી સમજી શકતા. તો આ બધા જે પ્રોબ્લેમ થાય છે એને રિલેટેડ જે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં તકલીફ થાય છે અને પછી જે બધા એક બ્રેઇનને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે એ બધા ખભાના દુખાવાને રિલેટેડ થાય છે. ખભાના દુખાવાને રિલેટેડમાં હાર્ટ લંગ્સને પણ ઇફેક્ટ થઈ જાય છે કારણ કે આપણા જે મેરિડિયન્સ છે એમાં જે મેં પહેલી આંગળી કીધી એ પહેલી આંગળીમાં જે અંદરની સાઈડે જે છે એ હાર્ટને લગતા બધા મેરિડિયન્સ છે, વચ્ચેના જે છે પેરિકાર્ડિયન એટલે બ્રેઇનને લગતા છે અને જે સાઈડ છે લંગ્સને લગતા પ્રોબ્લેમ છે. તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે એ હોય છે. પાછળની સાઈડે જોઈએ તો બહારની સાઈડે છે એ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, વચ્ચેની સાઈડે ટ્રિપલ વાર્મર છે અને અંદરની સાઈડે છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનને લગતા છે. અહીંયા કાઢીનો જે એરિયા છે એ આખો ખભાનો એરિયા છે, જે અંગૂઠો છે સર્વાઇકલને રિલેટેડ એરિયા છે. એટલે અહીંની નસ જ્યારે વિચારોમાં આગુ પાછું થાય છે ત્યારે અહીંની નસ જે ખેંચાય છે એની લીધે આ ખભો આખો ખેંચાતો હોય છે. એટલે હવે કઈ સાઈડે એનો દુખાવો છે, એને કઈ રીતનું બ્રેઇનને રિલેટેડ તકલીફ છે, એને કઈ રીતના દુઃખ છે, એને ઘૃણાને નફરત જો બહુ થતી હોય, રાત્રે ઊંઘ નથી આવતી, વિચારો કોઈ એક વિચારમાં ઘૂસી ગયો, વિચાર એનો નીકળતો નથી, બાયચાન્સ 2-3 વાગ્યા સુધી ઊંઘી ગયો અને રાત્રે 4 વાગે એકદમથી આંખ ઉઘડી ગઈ અને તો કોઈ એક વિચાર મગજમાં ઘૂસી ગયો તો નીકળશે જ નહીં. તો કોઈ પણ રિલેટેડ બ્રેઇનને રિલેટેડ પ્રોબ્લેમ હોય છે, બહુ જ હાઈએસ્ટ ઘૃણા થતી, બહુ ડિપ્રેશનમાં માણસ જીવતો હોય છે, નાની નાની બાબતમાં ગુસ્સો થઈ જતો હોય છે, તો આ બધું સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનના હિસાબે થતું હોય છે. તો એ આ પાછળની સાઈડે અમે ટ્રીટમેન્ટ આપીને એને ક્યોર કરતા હોય છે. આ બ્રેઇનને રિલેટેડ છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને અડધી રાતે ઉઠીને આમ જોરથી શ્વાસ લેવો પડે છે. આ બધા જે પ્રોબ્લેમ થતા હોય છે એ પાછળની સાઈડની ટ્રીટમેન્ટની લીધે થતા હોય છે. હવે આગળની સાઈડ છે એ દુઃખ અને પીડા હોય છે. કોઈને પ્રેમ જોઈએ છે, કોઈને લાગણી જોઈએ છે, બધી પીડાને બધું નથી મળતું, તો હાથની કોણીથી માંડીને હાથનામાં બધી જે દુખાવાનું બધું જે થતું હોય છે અને એ બધું જે પ્રોબ્લેમ છે એ હાર્ટ લંગ્સને લગતા પ્રોબ્લેમ હોય છે. એટલે ઘણી વખતે એટલો બધા માણસ ડિપ્રેશનમાં આવે છે કે ખાવાનું ખાય છે ને એને તરત જ લેટ્રિન જવું પડે છે. તો શું છે આ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું કામ ઇફેક્ટ થઈ ગઈ? તો માણસ જ્યારે જે કંઈ પણ વિચારે છે, કારણ કે માણસ હંમેશા પોતાની જાતને જેવો સમજે છે એવો હોતો નથી. માણસ પોતાની જાતને જેવો સમજે છે એવો હોતો નથી. એ આખા દિવસમાં જેવા વિચારો કરે છે ને એવો હોય છે. મારા હિસાબે મેં જે વિચાર સુજોગ પ્રમાણે મેં નક્કી કર્યું છે કે આખા દિવસમાં માણસ પોતે જેવા વિચારો કરે છે એવું જ એનું ચારિત્ર હોય છે. કારણ કે માણસ વિચારો કેવા કરે છે તો એની જિંદગીમાં જેવા બનાવ બન્યા હોય છે, જેવા એમને જ્ઞાન આપવામાં આવ્યું છે. નાનો છોકરો પેદા થયો ત્યારે તો નોર્મલ હોય છે, એને કશું જ્ઞાન નથી હોતું. એના મા બાપ એને સમજાવે છે કે આ સાચું કહેવાય ને આ જૂઠું કહેવાય, જૂઠું બોલીએ તો નરકમાં જાય અને સાચું બોલીશું તો સ્વર્ગમાં જાય.
જો એને નાનપણથી એવું સમજવામાં આવ્યું હોત કે જૂઠું બોલીએ તો સ્વર્ગમાં જાય, તો આખી જિંદગી જૂઠું જ બોલવાનું હતું. એટલે એને જે જ્ઞાન જે મળ્યું છે એ જ રીતનું જે એનું મન તૈયાર થાય છે, એનું મન જેવું તૈયાર થાય છે એવી જ એની શ્વાસ ચાલુ થતું હોય છે. કોઈ વખત જમણી નાક ચાલતી હોય છે, કોઈ વખત ડાબી નાક ચાલતી હોય છે. તો આ જમણી ને ડાબી નાક જે ચાલતી હોય છે એ એના માનસિક વિચારોના હિસાબે ચાલતી હોય છે. હવે આ જમણી ને નાક ડાબી નાક તમે જોજો, અત્યારે આખા વર્લ્ડની અંદર તમે જેટલા બી આઈસીયુની અંદર, હોસ્પિટલની અંદર જેટલા બી પેશન્ટો જેમને હાર્ટનો પ્રોબ્લેમ થયો છે, જેમના બીપી વધી ગયા છે, એ તમામ પેશન્ટને તમે જઈ આવજો જેમનું 400 બીપી થઈ ગયું અને નોર્મલ ના થતું હોય. હું માનું છું ત્યાં સુધી તમે જોજો એમની રાઈટ સાઈડની નાક ચાલુ જ નહીં હોય, એમની લેફ્ટ સાઈડની નાક જ ચાલુ હશે. મારા જો સુજોગનો જો કોઈ જાણકાર થતો હશે ને જો 400 બીપી હશે ને હું એને સુજોગની ટ્રીટમેન્ટ આપીને એની જો રાઈટ સાઈડની નાક ચાલુ કરાવી દઈશ આ સાઈડની, તો એટ એ ટાઈમ વિધિન 10 મિનિટ્સ આ મેડિકલ સાયન્સ જો આ જગ્યાએ પહોંચી નથી શક્યું, એટ એ ટાઈમ એનું બીપી નોર્મલ થઈ જશે, 120 ને 80 ઉપર બીપી આવી જશે. તો આ શું છે? એ માણસના જે મનના જે વિચારો હોય છે, વિચારોના હિસાબે શ્વાસ ચાલતી હોય છે. શ્વાસ જેવી ચાલી એવા તમારા વિચારો થાય, એવું તમારું આ સ્થૂળ શરીર બનતું હોય છે. એટલે જે કંઈ બી વિચારો થાય છે એની ડાયરેક્ટ શરીર ઉપર ઇફેક્ટ થાય છે. મેડિકલ સાયન્સ અત્યારે બધા પાર્ટ ઉપર પહોંચ્યું છે પણ આ વિચારો ઉપર નથી પહોંચ્યું. હું માનું છું ત્યાં સુધી વિચારોની જો થોડોક સ્ટડી કરીને પછી માણસની ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો એને પરમેનન્ટ ક્યોર થાય. કારણ કે અમે લોકો જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એના વિચારોને ક્લિયર કરીએ છીએ, એના બ્રેઇનને લગતો જે બ્લેક ડોટ્સ પડી ગયો છે. કોઈ પેશન્ટ આવે, આપણે એને કીધું કે ભાઈ તું 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે તારા જીવનમાં આ ઘટના બની હશે, હવે એને ખબર નથી પણ એને રિલેટેડ જે બ્રેઇનની અંદર બ્લેક ડોટ્સ પડી ગયો છે એ બ્લેક ડોટ્સ કાઢવા માટે અમે ટ્રીટમેન્ટ આપીને બ્લેક ડોટ્સ કાઢીએ છીએ. એટલે એના જીવનમાં જે બનેલો બનાવ છે એ બનાવ જેવો ક્લિયર થાય છે એની સાથે એને રિલેટેડ પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ જાય છે. એટલે એ રીતનું આખો ખભાનો દુખાવો હોય છે. એકચ્યુઅલી આ સર્વાઇકલને રિલેટેડ જ છે મારા હિસાબે. તો જો જમણી બાજુનું સર્વાઇકલ તમારું હોય તો આમ કરવામાં તમને ડોકી કરવામાં દુખશે, આમ કરવામાં ડાબી સાઈડનો દુખાવો હશે તો તમને આમ કરવામાં દુખશે, અને વચ્ચેની સાઈડનો દુખાવો હશે તો તમારે હવે કઈ સાઈડનો દુખાવો છે અને કઈ સાઈડનું સર્વાઇકલ બગડ્યું છે એ સાઈડના ખભા બી ક્લિયર કરવા પડે છે. જ્યારે ત્રણેય સાઈડના ખભા તમારી સર્વાઇકલમાં પ્રોબ્લેમ થશે, તમે જમણી બાજુ બી ગળું નથી કરી શકતા, ડાબી બાજુ બી નથી કરી શકતા, વચ્ચે બી નથી કરી શકતા, તો માણસ જ્યારે એવું વિચારતો હોય છે કે સમાજને મારી જરૂર નથી, ઘરમાં મારી કોઈને જરૂર નથી, રિલેશનશિપનું દુઃખ એના હાઈએસ્ટ હોય, કેરિયર એના હાથમાંથી જતું રહેતું હોય અને ચારે બાજુ શારીરિક પીડાઓ થતી હોય, માણસ દુઃખી થઈ ગયો હોય, એને લાગતું હોય કે મને અહીં દુખે છે, અહીં દુખે છે, ડૉક્ટરોની ટ્રીટમેન્ટ કરાવીને થાકી ગયો, પૈસા ટકે ખલાસ થઈ ગયો, હવે મારે જીવીને શું કામ છે? જ્યારે ભગવાનને યાદ કરવાનું કે મારે જીવવું જ નથી. યાદ રાખજો, મોત ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતે એવું વિચારે કે મારે નથી જીવવું, તો મારું આમ ડાયગ્નોસિસ છે. જ્યારે શારીરિક પીડાથી માણસ થાકી જાય છે, એને લાગે છે મારી કોઈ સેવા કરનારું નથી અને હવે હું શું કામ જીવીને કામ કરું, ત્યારે ત્રણેય સાઈડના સર્વાઇકલ એના બગડતા હોય છે. અને જ્યારે ત્રણેય સાઈડના સર્વાઇકલ બગડતા હોય છે ત્યારે 100% એને મોત આવી જતી હોય છે. તો હું એમ માનું છું કે જો સુજોગનું જ્ઞાન પ્રાપ્ત કરીને અથવા તો થોડું આધ્યાત્મિક લેવલનું બી જ્ઞાન પ્રાપ્ત કરીને આ જે નાની બાબતોના જે દુઃખો છે, રિલેશનશિપના દુઃખ છે કે કેરિયરને લગતા દુઃખ છે, જે શારીરિક પીડાઓ છે, એ બધી જો માણસ ધીરે ધીરે ક્યોર કરતા હતા. એક ડર, માણસને 24 કલાકનો ડર લાગતો હોય છે. કેવો ડર? તો કે ભાઈ કોઈ માણસ આપણે પૂછે કે ભાઈ તમે અત્યારે પલંગમાં બેઠા છો, તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે? તો એ કહે છે કે ના, મારી કે છોકરાની કે છોકરા છે, છોકરીઓ બધી પરણાવી દીધી છે, પૈસા ટકે સુખી છું, ઘરમાં 7-7, 8-8 નોકરો છે, બહુ જ મેં દાન દક્ષિણા કરી છે, મારી કે ઘરમાં નોકર ચાકર છે, બધું છે, હવે મને કશી વાતનો ડર નથી, મોત કાલે આવે તો આવી જાય. પણ આવું કહેતા બી એને મોતનો ડર તો લાગે જ છે. તો ડર શાનો? મોતનો ડર એટલે શું? ડર કેમ લાગે છે? તો ડરથી આગળ કયું સ્ટેપ? તો જ્ઞાન. એની પાસે જ્ઞાન નથી એટલે એને મોતનો ડર લાગે છે. જો એને ખબર પડે કે મોત કેવી હશે તો એને મોતનો બી ડર ના લાગે. એટલે આ એક આધ્યાત્મિક અને સુજોગ, આ બેઉ એકબીજા સાથે ઘણું બધું તાલમેલ વાળું હોય છે. જો માણસ પોતાના વિચારો ઉપર બી કંટ્રોલ કરી લે તો એને લગતા જે મેરિન, તમે જોજો તમને કોઈ વખત કોઈ માણસ પર બહુ જ ઘૃણા ને નફરત થશે, આવો છે ને તેવો છે, ફલાવો છે, બહુ ગુસ્સો, એટ એ ટાઈમ તમને એ છાતીના વચ્ચેના ભાગમાં તમે જોજો, ધ્યાન રાખશો તો એ પીડા જ્યારે પૂરી થશે તમને અહીંયા કરી લાય બનવાની ચાલુ થઈ જશે. તો આ શું છે? એટ એ ટાઈમ એની શરીર પર ઇફેક્ટ થાય છે, ના થાય એવું બને જ નહીં. કોઈ પણ તમને કોઈ માણસે તમને ધોકો આપ્યો, તમને બહુ જ અંદર સુધી ઇફેક્ટ થઈ ગઈ તો એની ડાયરેક્ટ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન પર ઇફેક્ટ, અને જ્યાં સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન પર ઇફેક્ટ થઈ ત્યાં તમને ખભામાં ઇફેક્ટ થવાની છે. અને જ્યાં, કારણ કે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં મેં કીધું એ રીતે આ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, અહીંયા કરી આ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, એટલે અહીંયા કરી ઇફેક્ટ થશે. આ ખભાને રિલેટેડ છે, જે મનના વિચારોને લીધે થાય છે. અંગૂઠો એ બ્રેઇન છે, રાજા છે. અંગૂઠો એ બેઉ અંગૂઠા એટલે રાજા છે.
રાજામાં કંઈ બી ઇફેક્ટ થાય છે તેની ઇફેક્ટ ડાયરેક્ટ જ ખભા ઉપર થતો હોય છે. ખભા બ્લોકેજ ને બધું જે થતું હોય છે આ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનના હિસાબે થતું હોય છે. એને રિલેટેડ બધા ડાયરેક્ટ હાર્ટ, લંગ્સ અને પેરીકાર્ડિયમ એની ઉપર ઇફેક્ટ થતી હોય છે. શ્વાસની બી જે તકલીફ થતી હોય છે એ આને રિલેટેડ જ તકલીફ થતી હોય છે. એટલે હું માનું છું કે શરીરના જેટલા પણ રોગો છે એની અંદર જો પહેલી આંગળીને જ એટલા માટે જ ભગવાને એને ફર્સ્ટ ફિંગર મૂકી છે કે જો પહેલી આંગળીને લખવાથી માંડીને બધું પહેલી આંગળીથી જ થતું હોય છે. જો પહેલી આંગળીને સ્ટિમ્યુલેશન કરીને ક્યોર કરવામાં આવે ને તો એને ઘણા બધા પ્રોબ્લેમોમાંથી એને મુક્તિ મળે છે. બ્રેઇનને રિલેટેડ જેટલા બી પ્રોબ્લેમ છે, જેટલા બી માણસોને પાર્કિન્સન્સ વગેરે થતું હશે તો સૌથી પહેલાં પહેલી આંગળી એની હલવાની થશે. પહેલી આંગળીમાં જો તમે ક્યોર નહીં કરો, પહેલી આંગળીમાં ક્યોર નહીં કરો તો ધીરે રહીને બીજી આંગળી થશે, ધીરે રહીને ત્રીજી આંગળી થશે. પહેલી આંગળી એટલે તમારો પછી 4 આંગળીઓ થઈ જશે, પછી આંગળીમાંથી આ હાથમાં ધ્રુજારી આવી જશે, હાથમાંથી પછી ધીરે ધીરે ખભામાં દુખાવો આવશે અને બીજી આંગળી એટલે પગમાં દુખાવો, આખું શરીર વાઇબ્રેશન મારતું થઈ જાય છે. પાર્કિન્સન્સમાં સૌથી પહેલાં કોઈ બી રોગ આવવાનો હશે દરેક વ્યક્તિએ બરોબર સમજી લેવું જોઈએ. હું માનું છું ત્યાં સુધી હું તો અત્યારે છું, કદાચ કાલે ટીવી પર ના બી હોઉં, પણ હું દરેક વ્યક્તિને હું સમજાવીશ કે સુજોગની 4 થી 4.5 લાખ ઇન્ટરનેટ ઉપર સાઇડો બી છે. સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે, મેડિકલ સાયન્સની શોધ છે, આ મારી શોધ નથી. યાદ રાખજો, બ્રેઇન એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સુજોગ એ આધ્યાત્મિક લેવલને જ લગતું જ છે, કારણ કે સુજોગની અંદર 7 ચક્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કયા ચક્રનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એ 7 ચક્રોનો ઉપયોગ બી કરવામાં આવે છે. અને હું માનું છું ત્યાં સુધી જો દરેક વ્યક્તિ થોડોક જો સુજોગનો સ્ટડી કરી લે તો આજે નાના મોટા જે રોગો થતા હોય છે, બ્રેઇનને રિલેટેડ જે પ્રોબ્લેમ થતા હોય છે એ પોતે સમજી વિચારીને બી જો એમાંથી ક્યોર કરી શકે તો ઘણા બધા રોગોમાંથી મુક્ત થઈ શકે છે. એટલે નાની જે પીડા હોય છે, જે દુઃખ હોય છે, એ દુઃખમાંથી જેટલો માણસ બહાર આવી શકતો હોય, જે ઘૃણા અને નફરત જે થતી હોય એની સામે જુસ્સો, માણસમાં જુસ્સો નથી. આજે તમે મારે આ કરવું છે, તે કરવું છે, આ જુસ્સો ક્યાં છે અત્યારે? હું આ કરીને બતાવીશ, આ નથી જુસ્સો. કારણ કે એટલા બધા રિલેશનશીપના અને બધા દુઃખોમાંથી એટલા બધા હું આ કામ કરવા ગયો, મને સફળતા ના મળી, મને આ કામ કરવા. મોટા ભાગે હું માનું છું કે દરેક વ્યક્તિના જીવનની અંદર કુટુંબ એ બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. ઘર એ સૌથી પહેલું છે. જો છોકરું જન્મે ત્યાંથી તમે જોજો મોટાભાગના જેટલા સમજુ મા બાપ છે ને એ નાનપણ, મારો છોકરો તો મોટો થશે તો આમ કરી બતાવવાનો છે, મારો છોકરો તો આમ કરી બતાવવાનો છે, આમ કરી બતાવવાનો છે, આમ કરી બતાવવાનો. અને દિવસે પેલા છોકરાના મગજમાં બી ઘૂસતું જ જાય છે કે હું એક દિવસ આ કરી બતાવીશ. અને તમે જોજો એ ઘરમાં એ છોકરાને ઘણે 99% પ્રોબ્લેમ નથી થતા. એ દિવસે કંઈક કરીને બતાવવાનું એનામાં એક ત્રિવડ હોય છે ને, કંઈક કરીને બતાવીશ. અને ઘણા પેરેન્ટ્સની અંદર કેવું છે, તને આ નથી આવડતું, તને આ નથી આવડતું, તને આ નથી આવડતું. એને પ્રેમ, લાગણી ના બધું જોઈએ, એને નાની બાબતોમાં રોકટોક કરવામાં છે, ત્યાં બરોબર નથી કર્યું, આ વસ્તુ અહીં છે કે. તો આ જે નાનું જે પહેલું જે ઘર છે ત્યાંથી જો એને સંસ્કાર આપવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી ઘણા બધા બ્રેઇનને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થાય, એટલે શરીરના ઘણા બધામાં રોગોમાં ક્યોર થઈ જાય. પછી સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે બ્રેઇનને લગતો પ્રોબ્લેમ હોય કે સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન હોય કે હાર્ટ, તમે હાર્ટમાં એટેક ક્યારે આવે છે? જ્યારે માણસને હાઈએસ્ટ ગુસ્સો થઈ જતો હોય છે, ગુસ્સામાં એકદમ પોતાની જાત કરતાં બી બહાર વધારે ગુસ્સો થઈ જતો, જ્યારે કંટ્રોલ નથી કરી શકતો ત્યારે જ એને હાર્ટ એટેક આવે છે. ખાલી બેઠા કેવી રીતે, જ્યારે મનમાં વિચારો ઉથલપાથલ થતા હોય છે ત્યારે એટેક આવે છે. એટલે બ્રેઇન એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે મારા હિસાબે બધા જ જેટલા બી લોકો છે, અને આ બ્રેઇનને તમે નથી ક્લિયર કરી શકતા. 1 મિનિટની અંદર દરેક માણસના મગજની અંદર 25 થી 30 વિચાર આવે છે. 25 થી 30 વિચારની અંદર કયા વિચારની કયા શરીરમાં તમને ઇફેક્ટ તમે કેવી રીતે જાણી શકશો? પણ જો તમારી પાસે સુજોગનું નોલેજ હશે તો તમને એટ એ ટાઈમ ખબર પડશે કે તમને આ જગ્યાએ પ્રોબ્લેમ થયો છે, એટલે મારા આ વિચારને લીધે આ પ્રોબ્લેમ થયો છે, આ વિચારને લીધે આ પ્રોબ્લેમ થયો છે, મને દુઃખ થયું છે તો અહીં હશે, મને ઘૃણા અને નફરત થઈ છે આ જગ્યાએ. તમે એ જગ્યાએ ખાલી સ્ટિમ્યુલેશન બી કરશો ને તો તમારા શરીરમાં થતા નુકસાનથી તમે બચી શકશો. એટલે હું માનું છું ત્યાં સુધી ખભાનો દુખાવો, કેટલાય લોકો એવા છે જેમનો હાથ ઊંચો નથી થતો, જે લોકોને જમે છે તરત જ એમને લેટ્રિન થવું પડે છે. મેડિકલ સાયન્સ પાસે લાખો કરોડો રૂપિયાના ખર્ચો કરીને બિચારા થાકી જતા હોય છે, કંટાળી જતા હોય છે. છેલ્લે ભગવાને કહે છે કે અમને ઉઠાવી લે, પણ એ લોકો સારા નથી થતા. મને કહો ને અત્યારે કયા રોગ ક્યોર થાય છે? એક દવા ખાય છે તેને રિલેટેડ બીજા 3 તો બીજા એના પ્રોબ્લેમ થઈ જાય છે. તો આમાં કશું નુકસાન જ નથી, કારણ કે હાથનો પંચો તમારી પાસે છે, જ્ઞાન તમારી પાસે, તમારે ખાલી એપ્લાય જ કરવાનું છે. એટલે હું તો પબ્લિકને બી કહીશ, બધા જેટલા બી મારા સાંભળતા શ્રોતાજનો છે બધાને કહીશ કે સુજોગનું તમે ઇન્ટરનેટ પર જાઓ, 4 થી 4.5 લાખ સાઇટ છે, થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરીને જાતે બી સ્ટિમ્યુલેશન નહીં થાય તો હું બેઠો છું, કારણ કે આમાં ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની હોય છે. કોઈ બી પ્રોબ્લેમ થાય તો એને રિલેટેડ ઉર્જા શક્તિ પ્રોબ્લેમ કરવાનું, પ્લસ એ જે જગ્યાએ પ્રોબ્લેમ છે એનું ઇન્ફેક્શન દૂર કરવાનું, એને રિલેટેડ મણકો દૂર કરવાનો, એને રિલેટેડ
જે બી આગુ પાછું થયેલું છે મેરિડિયન્સ હોય છે એ મેરિડિયન્સ ક્લિયર કરવા પડે છે. આટલા બધા પાર્ટ કરીએ ત્યારે ક્લિયર થતું હોય છે. પણ તમને જો શરૂઆતનું જ નોલેજ હોય અને તમને ખબર પડે કે મને અહીંયા ખભામાં દુખ્યું છે તો આને રિલેટેડ પ્રોબ્લેમ અહીંયા કરી થતો છે, અહીંયા કરી સહેજ પેન્સિલથી બી તમે આમ સ્ટિમ્યુલેશન કરો, અહીં તમારે કેવું પડશે હું માં મરી ગયો, અહીં બોલશો બાપરે મરી ગયો, એની સાથે એનો દુખાવો મટી જતો હોય તો અહીંયા કરી સહેજ સ્ટિમ્યુલેશન કરવામાં શું જાય છે. હું માનું છું ત્યાં સુધી દરેક મિત્રોએ થોડીક આ જાણીને શીખી લેવું જોઈએ સુજોગને. અને નહીં થાય તો હું બેઠો છું, કોઈ પણ ક્રોનિક રોગ હશે બ્રેનને રિલેટેડ, કોઈ પણ ગમે તેટલો ખતરનાક રોગ હશે, ગમે તેટલો હાર્ટને લગતો પ્રોબ્લેમ હશે, લંગ્સને લગતો પ્રોબ્લેમ હશે, જો તમારાથી ક્યોર નહીં થાય તો હું 100% કરી આપીશ, હું તમને મદદ કરીશ. જો તમે ઘરે જઈને ટ્રીટમેન્ટ કરીને ક્યોર કરી શકતા હો તો પણ હું તમને બતાવીશ કે તમે આ જગ્યાએ ટ્રીટમેન્ટ કરો, આ રીતની ટ્રીટમેન્ટ કરો, એ બી હું બતાવવા તૈયાર છું. મને ફોન કરીને મારો ટાઈમ લેશે તો એમને એ રીતે બી મદદ કરવા તૈયાર છું. અને મારી પાસે આવશો તો કદાચ હું પૈસા લેવાનો છું, કારણ કે હું મારું ઘર ચલાવું છું. પણ જો મારી પાસેથી સલાહ લઈને તમે જાતે કરી શકતા હશો તો હું તમને બધી મદદ કરવા માટે તૈયાર છું. એટલે હાર્ટ, લંગ્સ, બ્રેઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, ટ્રિપલ વાર્મર એટલે આખી કમર જ થઈ, કમરના મણકા જે 33 મણકા છે, આપણા 33 કરોડ ભગવાન હિન્દુઓના છે, એ મણકાની અંદર રહેલા છે. એ 33 મણકાને જો ટ્રીટમેન્ટ આપીને ક્યોર કરવામાં આવે તો માણસના 90% રોગ અહીંથી ક્લિયર થઈ જતા હોય છે. બિલકુલ. એક આ તો તમે જે બતાવી મગજને લઈને અને ખભાને લઈને કેટલીક સારવારની વાત કરી. આગળ આપણે જો વાત કરીએ તો આંતરડાની વાત કરી. આંતરડાનો કેટલા લોકોને દુખાવો હોય છે જેને કરીને તો શું એવી સહેલી સારવાર બતાવી છે સુજોગમાં? હમણાં જ એક પેશન્ટ મારી પાસે આવ્યો હતો, એને પેટમાં ભયંકર દુખાવો થતો. 99% પેટમાં દુખાવો સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન જ હતો. હવે પહેલાં તો ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે એમને તારું ચિંતા ના કર, હમણાં આ 2 ગોળી જશે ને મટી જશે. ડૉક્ટરની આ સ્ટાઇલ હતી. એમણે ગોળી આપી, કંઈ ફાયદો નહીં થયો. બીજે દિવસે ગોળી આપી, કંઈ ફાયદો નહીં. એટલે ત્રીજે દિવસે મેં કીધું, મારા મિત્ર હતા એટલે મેં કીધું કે ભાઈ આને કંઈ ફાયદો નથી થતો. તો મને કહે છે કે તરુણ ભાઈ એક કામ કરો, તમે એમને અહીંયા હોસ્પિટલમાં એડમિટ કરી દો. એટલે હું એને કહે છે કે જોઈ લઉં છું. એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા. એક જ રાતની અંદર એમને 4000 રૂપિયાનો તો બ્લડ રિપોર્ટ કરાવડાય અને સોનોગ્રાફી કરાવડાવી. સોનોગ્રાફીમાં ખબર પડી કે એમને ઇન્ટેસ્ટાઇનમાં સૂજન છે. બીજે દિવસે રિપોર્ટ આવે એટલે પાછા એમના બાટલાને બધું ચડાવી દીધું. એમને જે બી પેલી પેશન્ટ એવું કહે કે મને સ્ટીરોઇડ આપો પણ મને દુખાવામાંથી મુક્ત કરો. અને સ્ટીરોઇડ પણ આપી. પેલાનો દુખાવો મળતો નહોતો. એટલે પછી મારે પેલા ડૉક્ટર સાહેબને કહેવું પડે. મેં કહ્યું ડૉક્ટર સાહેબ આ મારા ઓળખીતા છે. મેં કહ્યું તમે આમનો કોઈ પણ હિસાબે આમનો દુખાવો એક વખત મટાડો. તો કે જો તરુણભાઈ મારામાં જેટલી તાકાત એટલી મેં કરી, હવે મારી પાસે તાકાત નથી. તમે એક કામ કરો, તમે અકોટા લઈ જાઓ. અકોટામાં એક નામાંકિત ડૉક્ટર છે, એમને ત્યાં અમે લઈ ગયા. નામાંકિત ડૉક્ટરે એમને તપાસ્યા. અમને કીધું કે આંતરડામાં સૂજન છે કે છે એટલે થાય છે. એટલે કે એમને તમે રાત્રે એડમિટ કરી દો. આખી રાત એમને 2 થી 3 લીટર કે છે કે એમને કેમિકલ પીવડાવવામાં આવશે. એમને 20-25 વખત એમને લેટ્રિન જશે એટલે કહે છે કે એમનું પેટ આંતરડા સાફ થઈ જશે. પછી કે છે આંતરડામાં કે છે લેટ્રિન માટે અમે દૂરબીન નાખીશું. ત્યાંથી કે છે કે બાયોપ્સી માટે મોકલીશું. 2 દિવસ પછી રિપોર્ટ આવશે ત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ થશે. પેલો પેશન્ટ કહે કે હું 2 દિવસ સુધી હું દવા તો પી જ નથી શકતો કારણ કે મારા પેટમાં જતું જ નથી. બાયોપ્સી 2 દિવસ પછી આવે તો હું 2 દિવસ સુધી જીવીશ કેવી રીતે? મારાથી પેટનો દુખાવો સહન નથી થતો. ખેર એ પેશન્ટ મારા ઓળખીતા હતા એટલે માંથી નહીં રહ્યો. એટલે હું છેલ્લે એમને ઘરે લઈને આવ્યો. પ્રણવભાઈ હું સાચું ભગવાનના સોગંદ ખીને કહું છું, એ પેશન્ટને હું જૂઠું ક્યારેય બોલતો જ નથી. યાદ રાખજો, ટ્રીટમેન્ટને લગતો હું ક્યારેય જૂઠું નથી બોલતો. એ પેશન્ટને મેં રાત્રે 10:30 વાગે મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. મેં 3 વાગ્યા સુધી ટ્રીટમેન્ટ કરી અને એક રાતની અંદર મેં એનું હિમોગ્લોબિન 6 થઈ ગયું હતું. એનું એક રાતની અંદર એનો પેટનો દુખાવો મેં ટોટલ મટાડી દીધો. પ્રૂફ સાથે હું તમને આપી શકીશ, આના બધા મેડિકલ રિપોર્ટ સાથે આપી શકીશ. અને એક રાતનો દુખાવો મેં મટાડી દીધો. એના લેટ્રિનમાં બી પ્રોબ્લેમ આવ્યો હતો, એ બી હતો. અને 3 જ દિવસની અંદર એનું હિમોગ્લોબિન મેં 9.5 કરી દીધું. અને એનો રિપોર્ટ એનો ટોટલ દુખાવો મટાડીને એનો સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનને લગતો ટોટલ પ્રોબ્લેમ મેં 100% ક્યોર કરેલો. તમે મારા થેરેપી સેન્ટર પર આવીને એક પેશન્ટ જુઓ જે મિનિમમ 20-25 ડૉક્ટરોને ત્યાં જઈને થાકી ગયેલા ડૉક્ટર પેશન્ટો આવે છે. હમણાં બી એક પેશન્ટ, આજે જ મેં એક પેશન્ટ લીધો જેને કેટલો ક્રોનિક પ્રોબ્લેમ હતો અને ડૉક્ટરે કહી દીધું કે તારા બોલમાં પ્રોબ્લેમ છે. અને એ છોકરો બિચારો પગ બી ઊંચો નહોતો કરી શકતો. આજે મેં ફર્સ્ટ ટ્રીટમેન્ટ આપી છે. હું સોગંદથી કહું છું, મારી મમ્મીના બી સોગંદ કહીને કહી શકું છું. તમે આવો મારા ત્યાં, હું તમને પેશન્ટનો તમને રૂબરૂ મુલાકાત કરી આપું. એ પેશન્ટ એવું કહે છે કે તરુણભાઈ આટલું ફાઇન, મને અત્યાર સુધી મેં આટલા બધા લાખો રૂપિયા બગાડ્યા છતાં બી મને
સારું નથી થયું, બધા ડૉક્ટરે કીધું તમારે 1,80,000 રૂપિયાની વ્યવસ્થા કરો, તમારે ઓપરેશન કરાવવું પડશે. મેં આજે ફર્સ્ટ ટ્રીટમેન્ટની અંદર એને પગ ઊંચો કરીને સીધો ચાલતો કરી દીધો. આ ઇમ્પોસિબલ વસ્તુ છે, પણ તમે મારે ત્યાં આવશો રૂબરૂ સોમવારે તો એ ભાઈને હું તમને બતાવીશ. એ વાડી પાસેથી આવે છે, હું તમને ભાઈનું ઉદાહરણ બતાવીશ. તો મારું એવું કહેવું છે કે જો મેડિકલ સાયન્સમાં જેટલા બી નામાંકિત ડૉક્ટરો છે, જે મોટા મોટા ડૉક્ટરો છે, એ તો સાચે જ કહું છું પ્રણવભાઈ, એ લોકોને બધું ખબર હોય છે કે આનો કોઈ ઇલાજ નથી. એટલે મોટાભાગે તે ડૉક્ટરો એવું કહી જ દેતા હોય છે કે ભાઈ આને લગતો કોઈ ઇલાજ નથી, આ પેઇન કિલર અને સ્ટીરોઇડ છે, તમે બીજું કોઈ ટ્રીટમેન્ટ કરાવો. પણ જે બીજા બધા જે ડૉક્ટરો છે, હું એમને પણ વિનંતી કરીશ કે જો ખરેખર તમે જાણો જ છો કે આને લગતા પ્રોબ્લેમનો કોઈ ઇલાજ નથી, તો તમારે પેઇન કિલર અને સ્ટીરોઇડ આપીને કોઈનું શરીર બગાડે. અત્યારે મોટા મોટા હોર્ડિંગ મારેલા છે, તમે જો કે પેઇન કિલર અને સ્ટીરોઇડ કિડની બગાડે છે, નથી મારેલા, બધી જગ્યાએ મારેલા જ છે. એટલે એ બધી ટ્રીટમેન્ટનો જો ગોળીઓ જે આખી પાછી ખવાય છે, જો ના ખવાય તો એ ઘણા બધા રોગોમાંથી ઘણા બધા લોકો મુક્ત થઈ શકે છે. એટલે મારા હિસાબે થોડુંક જો સુજોગનું બધા જ લોકો થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરી લે તો ઘણું બધું એમને જ્ઞાન મળી. આવા તો અનેક પેશન્ટો હું તમને આપીશ. હવે તમે પેલો પેશન્ટ બી મારી પાસે છે જેનો પેટનો દુખાવો નહોતો મટાડી શકે, હું તમને એક અઠવાડિયાના એના રિપોર્ટ તમને બતાવીશ, મેડિકલ સાયન્સના રિપોર્ટ બતાવીશ. મારી વાત તમારે સાચી નહીં માનવાની, મારે ત્યાં આવીને ચેક કરવાનું, જોવાનું કે હું જૂઠું કહું છું કે સાચું કહું છું, તમને પોતાને ખ્યાલ આવશે. એ રીતનું થતું હોય છે. બિલકુલ. તો આજની આપણી ચર્ચામાં આપણે સાંભળ્યું હૃદયને લઈને, મગજને લઈને, ખભાને લઈને, સુજોગમાં જે સારવાર કીધી છે એ બાબતને લઈને, છેલ્લે આંતરડાને લઈને પણ તરુણભાઈએ જે રીતે સારી એવી માહિતી આપી. તો આશા રાખીએ કે જે એમને જે રીતે તમને બતાવ્યું છે સુજોગની સારવાર, એ શક્ય બને તો જાતે કરજો, અથવા તો નેટ પર પણ, અને જે રીતે એમને જણાવ્યું કે સાઇટ પર અનેક રીતની સારવાર બતાવી છે, અથવા તો તેમનો આપ સંપર્ક કરી શકશો. આપના ટીવી સ્ક્રીન પર જે ચાલે છે એ એમનો મોબાઈલ નંબર છે પટ્ટીમાં, અને એડ્રેસ પણ બતાવ્યું છે. દર્શક મિત્રો, આવતા સપ્તાહે ફરીવાર મળીશું કોઈ બીજી સારવારને લઈને, બીજા દુખાવાની સારવારને લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.